ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ હતી અને મતગણતરી થઈ, જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારનો ભવ્ય વિજય થયો। હર્ષદભાઈ પરમારનો 75,506 મત સાથે વિજય થયો છે। કોંગ્રેસના ઋગરાજસિંહ ચૌહાણની કારની હાર થઈ છે। 44,639 મત જ મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારની અહીં હાર થઈ છે। આ જીત મારી નથી પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓની છે અને આ જીત હું શ્રદ્ધાંજલિ સ્વરૂપે મારા પિતાશ્રીને અર્પણ કરું છું। આપના જે સાથી જે ઉમેદવાર હતા કોંગ્રેસના એ આક્ષેપ કર્યા છે કે ઈવીએમના ચેડાના કારણે જીત્યા છે, પબ્લિકે તો મનત મત આવ્યા હતા। કોંગ્રેસની કાયમ માટે આવી એક આદત રહી છે કે જ્યારે પણ હાર થાય એટલે ઈવીએમનો વાંક કાઢે છે। અરે એમને કાલે ઇલેક્શન લાવવું હોય તો કાલે લાવે। ઉમરેઠ વિધાનસભાના સૌ પ્રજાજનો સૌ મતદારો કાલે મને બેલેટ પેપરથી પણ જીતાડવાની તાકાત રાખે છે। મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારે ઘણા બધા એવા કામો છે જે સંપૂર્ણ રીતે પૂરા કરેલા છે, પણ એ છતાંય પણ જો કોઈ પણ કામ બાકી હશે તો નિષ્ઠાપૂર્વક પ્રજાની વચ્ચે જઈને કામ સંપૂર્ણ રીતે પૂરા કરવાનો વિશ્વાસ આપું છું।